વકીલ પોલીસ ઘર્ષણના મામલે વડોદરામાં વકીલોની વિરોધ રેલી નીકળી। વડોદરા શહેરના દિવાળીપુરા ન્યાય મંદિરમાં ગઈકાલે વકીલ અને પોલીસ અધિકારી વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલે ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી ગોરવા પોલીસ મથકના પોલીસ પીઆઈ અને પોલીસ જવાનોની બદલી કરી દેવાનો હુકમ પોલીસ કમિશનરે કર્યો હતો। જો કે વકીલોએ આજે રેલી કાઢીને શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું અને બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી। કોર્ટમાં આરોપીનું સરેન્ડર કર્યા બાદ પોલીસ અને વકીલ વચ્ચે ઝઘડો થયો, જેમાં પોલીસે વકીલો પર કરેલી કલમ 332 મુજબ ફરિયાદના વિરોધમાં આજે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને પીઆઈ અને કોન્સ્ટેબલ સામે કાર્યવાહીની માંગણી કરી છે। પોલીસ અધિકારીઓ જ્યારે કોર્ટમાં એક વકીલ પર લાફાના વરસાદ કરી જાય ત્યારે જ્યારે પોલીસ બધા એક થઈને અમારા વકીલ વિરુદ્ધમાં સેશન્સ ટ્રાયબલ 332નો ગુનો દાખલ કરે છે અને તેમના વિરુદ્ધમાં ફક્ત અને ફક્ત એનસીની ફરિયાદ લેવામાં આવે છે, તેનો અમે વિરોધ કરીશું અને અમારા વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરવામાં આવે એવી અમારા વકીલોની માંગ છે। અને વકીલોને પોલીસ સાથેનું ઘર્ષણ અટકાવવામાં આવે અને પોલીસ વિરુદ્ધમાં જે વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં એ બંધ કરવામાં આવે। પોલીસ સ્ટેશનમાં વકીલોને ગમે તે રીતે વર્તન કરવામાં આવે છે, તેમને ખરાબ રીતે વર્તન કરીને વકીલોને દબાવવાની કોશિશ કરવામાં આવે તે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વકીલ વિરુદ્ધમાં જે ફરિયાદ થઈ છે એ રદ કરવાના પાત્ર છે એ અમારી માંગ છે।